ખરીદવા જાય. ગુજરાત સમાચારના એન્યુઅલ રિપોર્ટ્સ મેં સ્ટડી કર્યા, સાલ જે કોઈ અવેલેબલ છે ઓલમોસ્ટ 2019-20 થી લઈને, એમાં બધે જ આ શેર્સનો ઉલ્લેખ છે કે આ શેર્સ કંપની પાસે છે, લોક પ્રકાશન લિમિટેડ પાસે. એટલે એવું નથી કે ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. અચ્છા, બરોબર. આ શેર્સ ખોટી રીતે લેવા છે એવું તમે ન કહી શકો, કારણ કે ગુજરાત સમાચારનું જે પ્રોફિટ છે એ ઓલમોસ્ટ 300 કરોડની આસપાસ છે. હા. એની જે રેવન્યુ લાઈન 700-750 કરોડની, પ્રોફિટ 300-350 કરોડ. તો એ પૈસા એ ઇન્વેસ્ટ કરે સ્ટોક માર્કેટમાં. એનું લગભગ ગોલ્ડનું જે ડિપોઝિશન જે છે એ જે તમે ડેટા સ્ટડી કરો તો એ ગોલ્ડનું ડિપોઝિશન એ લગભગ 1 કરોડની આસપાસ છે. ઓકે. એટલે આ બધો ડેટા પબ્લિક ડોમેનમાં છે અને એના ઉપરથી એટલે આ કોઈ ખોટી રીતે લીધા છે એવી વાત એવી વાત નથી. પણ આ એક્વિઝિશન જ્યારે છે અને માની લો કે કાલ સવારે કોઈ હોસ્ટાઇલ ટેકઓવરની કેવી વાત આવે, હોસ્ટાઇલ ટેકઓવર એટલે શું, આવડો મોટો હિસ્સો હોય તો ઈ ક્યાંક થાય, કોઈ બલ્કમાં એટલે ખરીદે. કોઈ બલ્કમાં ખરીદે અથવા ત્યાં જે, કારણ કે વોટિંગ રાઇટ્સ છે આ શેરમાં. એટલે ઈ પરિસ્થિતિમાં જો કોઈ કાલ સવારે બેસી ગયું આ કંપનીમાં તો સરકારના હાથમાં ત્યાં ઘરેણું વયું જાય.